આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત નવરાત્રિના 9 દિવસ એટલે માતા જગદંબાના 9 સ્વરૂપ એવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધના તથા પૂજા અર્ચનાના દિવસો। માતાજીના મુખ્ય 3 સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય આદ્ય શક્તિ ભગવતી માતા દુર્ગાના સ્વરૂપો છે। આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતના પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે। ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતા રાનીના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવા માટે શુભ મુહૂર્ત જોઈને કળશ સ્થાપન કરી નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પૂજા પછી વિધિ વિધાન દ્વારા માતાની પૂજા કરવી। વળી એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી દેવી માતાનું પૂજન સફળ અને ફળદાયી થાય છે। હવે કળશની સ્થાપના માટે બાજોઠો ઉપર લાલ કલરનું કપડું પાથરી તેની ઉપર માતાજીની મૂર્તિ તથા કળશ મૂકીને પછી માટીના માતાજીના ગરબા નીચે મગ પાથરવા ને આ સ્થાપન પૂર્વ દિશા બાજુ રાખવું। તેના માટે પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી આસોપાલવના પાન મૂકી તેની વચ્ચોવચ્ચ ₹1 પધરાવીને તેની ઉપર શ્રીફળ મૂકવું અને માતાજીની મૂર્તિના જમણી બાજુ જવારા મૂકવા। ત્યારબાદ માતાજી પાસે દીવો પ્રગટાવી અગરબત્તી કરી આરતી ઉતારીને પ્રસાદ વહેંચી મનોમન મંગલ કામનાની પ્રાર્થના કરવી। પછી નવરાત્રિ દરમિયાન 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવાનું વિધાન છે, પરંતુ મંત્ર જાપ યથાશક્તિ ને સમયાનુસારે પણ કરી શકાય છે। વળી ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ ને અથર્વશીર્ષના પાઠ પણ કરતા હોય છે। હવે જાણીએ નવરાત્રિમાં કયા દિવસે દેવી માતાના કયા સ્વરૂપની પૂજા કરવી। જેમાં નવરાત્રિ દરમિયાન માતા રાની આદ્ય શક્તિના છઠ્ઠા દિવસે છઠ્ઠા સ્વરૂપ એવા દેવી કાત્યાયનીની પૂજા કરવાની પરંપરા છે। ધાર્મિક શાસ્ત્રો અનુસારે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તો અને સાધકોને તેમના શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે। શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે, પરિવારના રોગો અને દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિમાં હંમેશા વધારો થાય છે। તેના સાંસારિક સ્વરૂપમાં માતા કાત્યાયની સિંહ પર સવારી કરે છે। તેને 4 હાથ છે। તેમના ડાબા હાથમાં કમળ અને તલવાર તથા જમણા હાથમાં સ્વસ્તિક અને આશીર્વાદની મુદ્રા છે। તમામ શસ્ત્રોથી સજ્જ માતાનું સ્વરૂપ અને તેની સાથેની આભા મનમોહક છે। આ તિથિએ દેવીનો જન્મ થયો હતો અને ઋષિઓ તથા દેવતાઓ દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી। એવું માનવામાં આવે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ માટે માતા કાત્યાયનીના દિવ્ય સ્વરૂપનું દર્શન કરવું શક્ય નથી, જેમાં પહોંચેલા ભક્તો જ તેના દર્શન કરી શકે છે। દેવી ભાગવત પુરાણ અનુસારે દેવીના આ સ્વરૂપની પૂજા ઘરવાળાઓ અને લગ્ન ઈચ્છુક લોકો માટે ખૂબ જ ફળદાયી છે। હવે સાંભળીએ માતા કાત્યાયનીની દંતકથા। પ્રાચીન સમયમાં કટ નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા। તેનો પુત્ર ઋષિ કાત્યા હતો। મહર્ષિ કાત્યાયનનો જન્મ આ કાત્યાના ગોત્રમાં થયો હતો। તેમણે ભગવતી પરંબાની આરાધના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ કઠિન તપસ્યા કરી। તેમની ઈચ્છા હતી કે શક્તિ સ્વરૂપા માતા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લે। એટલે માતા ભગવતીએ
તેમની વિનંતી સ્વીકારીને તે મહર્ષિ કાત્યાયનની પુત્રી તરીકે જન્મી અને માતા કાત્યાયની કહેવાઈ હતી. પછી સમય જતા આ પૃથ્વી ઉપર મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધતો ગયો. ત્યારે આ બ્રહ્માંડના 3 દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાની શક્તિઓનો દૈવી ભાગ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીની રચના કરી. વળી એવું પણ કહેવાય છે કે મહર્ષિ કાત્યાયને સૌ પ્રથમ તેમની પૂજા કરી હતી. તેથી તેમને માતા કાત્યાયની તરીકે પૂજવામાં આવે છે. આ રીતે માતા કાત્યાયની મહિષાસુર મર્દિની બની હતી. વળી એક કથા એવી પણ છે કે દેવી માતાનો જન્મ મહર્ષિ કાત્યાયનની પુત્રીના રૂપમાં થયો હતો. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના રોજ તેમના જન્મથી લઈને શુક્લ સપ્તમી, અષ્ટમી અને નવમી સુધી તેમણે 3 દિવસ સુધી કાત્યાયન ઋષિની પૂજા કરી અને દશમી તિથિએ મહિષાસુરનો વધ કર્યો. તેથી જ તેનું એક નામ મહિષાસુર મર્દિની છે, જેઓ મહિષાસુરને મારીને તેના જીવનનો અંત લાવે છે. તથા એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીને લાલ રંગ ખૂબ જ પસંદ છે. મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આ રંગને શક્તિના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યો છે. માતા કાત્યાયનીની પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવો શુભ છે. માતા કાત્યાયનીની પૂજા દરમિયાન સૌ પ્રથમ કલશ દેવતા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવી, તેમજ ભગવાન ગણેશને ફૂલ, અક્ષત, રોલી, ચંદન અર્પણ કરી તેમને દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધથી સ્નાન કરાવો. ત્યાર પછી નવગ્રહ, 10 દિક્પાલ, નગર દેવતા અને ગ્રામ દેવતાની પણ પૂજા કરો. આ બધાની પૂજા કર્યા પછી જ માતા કાત્યાયનીની પૂજા શરૂ કરો. આ માટે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને માન કાત્યાયનીનું ધ્યાન કરો. પછી માતા કાત્યાયનીની પંચોપચારથી પૂજા કરીને તેમને લાલ ફૂલ, અક્ષત, કુમકુમ અને સિંદૂર ચઢાવો. પછી મધ, મીઠાઈ, નૈવેદ્ય, ફળ, ખીર વગેરે નૈવેદ્ય ધરાવવું અને પૂજાના અંતે દેવીની સામે ઘી અથવા કપૂર સળગાવીને આરતી કરવી. પછી અંતમાં માતાના આ મંત્રોનો જાપ કરો. ચંદ્ર હાસોજ્જવલકરા, શાઇલ દરવાહના, કાત્યાયની શુભમ દધા, દેવી દાન વધાતિની, યા દેવી સર્વભૂતેષુ માતા કાત્યાયની રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, 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 નમો નમઃ. આમ નવરાત્રિ ઉત્સવ નિમિત્તે નવદુર્ગાના 5મા સ્વરૂપ એવા માતા કાત્યાયનીની પૂજન વિધિ અને મહાત્મ્યના ગુણાનુવાદ કર્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.